સનાતન ધર્મમાં આપણા હિન્દુ ધર્મ મહત્ત્વનો ધર્મ સનાતન ધર્મ. સનાતન ધર્મમાં એવું કારણ છે કે આપણા દેશી ધુરુંગ અને દેશી ધુરુંગમાં આપણી પૂજા કરવામાં આવે છે અને આપણા ઘરના દેવતાની પૂજા કરવામાં આવે છે. એના નામ દેશી ધુરુંગ અને આપણા ઘરના દેવ મિહમાય, કોઠારી, નારાયણદેવ, હીરોબા, ખાસોબા દેવ અને બ્રહ્મદેવ, હનુમતદેવ. આ એ દેવતાઓ ગામદેવી, વાઘોબા, ચિતોબા, નારાયણદેવ, બહરમ, આ બધા દેવતાઓ છે. કંસરી માતા, આજ કોઠારીન, પાંગળાય, આ બધા દેવતા આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે. આ મોમેટન ધર્મ કબર પ્રસ્તન આપણા ધર્મના નથી મળતા. આ જો આપણા ઘેરમાં એક સાઈડે માતાજીની મૂર્તિ હોય છે, એક સાઈડે માતાજીની મૂર્તિ બેસાડે, એક સાઈડ કબરનો વ્યવહાર બનાવે, તો આ વ્યવહારમાં કેવી રીતે આ સમસ્યા થાય? એક માણસના ઉપર આ જ વીર એટલે આવું કે કબર પ્રસ્થાન એટલે મોમેટન ધર્મનો હોય છે. આ મોમેટન ધર્મને માતાજી જે છે આ હિન્દુ ધર્મમાં ચાલે. તો આ બેવી ભક્તિ એક માણસના શરીરમાં કેવી રીતે પ્રવેશ થાય છે? આના જીવન અલગ અલગ થડના નથી હોતા. શરીર તો એક જ હોય, એમાં બે દેવતાઓ નથી પ્રસન્ન હોય. જો આપણા મહાદેવની સાચી શક્તિ અને સાચી ભક્તિ વચમાં ચાલે છે. આ શક્તિ અજમત